વાવથરા જિલ્લાના લાખાણી પંથકમાં વરસાદ ખેંચાતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સૂકા ઘાસચારાની અછત સર્જાતા પશુ આહારના ભાવમાં ભારે વધારો નોંધાયો છે, જેના કારણે પશુપાલકોની આર્થિક સ્થિતિ પર સીધી અસર પડી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ સાગરદાણા, મકાઈ, પાપડી, કપાસ પાપડી અને જીરાડી જેવા પશુ આહારના ભાવમાં તૂટીને વધારો થયો છે। ઘાસચારો મોંઘો બનતા પશુપાલકોનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે। પશુપાલકોનું કહેવું છે કે એક તરફ વરસાદના અભાવે ઘાસચારો મળતો નથી અને બીજી તરફ ખરીદવા જતા ભાવ આસમાને પહોંચ્યા છે। પરિણામે પશુપાલનનો ખર્ચ વધ્યો હોવાથી દૂધ ઉત્પાદન જાળવી રાખવું મુશ્કેલ બન્યું છે। આ પરિસ્થિતિમાં પશુપાલકોએ બનાસ ડેરીને દૂધ અને ફેટના ભાવમાં વધારો કરવાની માંગ કરી છે। નક્ષત્ર આધા જેવા નક્ષત્ર જતા રહ્યા, વરસાદ થયો નથી। અમુક જગ્યાએ વરસાદ થયો છે ને અમુક જગ્યાએ 1-1.5 ઇંચ વરસાદ છે, જેનાથી વાવેતર થયો નથી। તો મગફળી, ગવાર, બાજરી, તલ જેવા અનેક મામૂલા પાકોનું વાવેતર થઈ ચૂક્યું નથી। ક્યાંક વાવેતર થયું છે તો ત્યાં આગળ એ અત્યારે બળીને જતું રહેશે, કારણ કે પાણી વગર એ ટકી શકે તેમ નથી। બીજો વરસાદ હોય છે એ પણ બહુ ખેંચાઈ ગયો છે, જેના લીધે વાવેલો પાક પણ બળીને નિષ્ફળ ગયો છે। આ તબક્કે આપ સર્વત જોતા આ ગુજરાતની અંદર આ પરિસ્થિતિની અંદર ખરેખર દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સરકારે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ। સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર પશુપાલન, જે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલું છે, તો પશુપાલકોને રાહત મળે એના માટે દૂધમાં એ ભાવ વધારે મળે, જેના થકી આ ખેડૂતો પશુપાલકો ટકી શકે અને સાથે દાણ અને સૂકા ઘાસચારામાં કંઈક બનાસ ડેરી દ્વારા વ્યવસ્થા કરવામાં આવે એવી આપણા માધ્યમથી તંત્રને વિનંતી છે।